ભાઈ શું કરે છે મારો ભાઈ? અરે બેન તું કેમ છે ભાઈ, મજામાં? બસ બેન મજામાં હો. બે ઘેરે કેમ છે બેન? બધાને તબિયત પાણી હારા છે ને? હા ભાઈ, તબિયત પાણી હારા છે. આ જો ને તારા બનેવી થોડાક કામથી 1 મહિના માટે બહાર ગયા છે, તે મને એમ છું ભાઈની ઘેરે 1 મહિનો રોકાઈ આવું. હા તે ઈ હારું કર્યું બેન. લે હું તારી ભાભીને કેતો આવું. હા તે હારું ભાઈ. ઓય હા ભર તો. હા બોલો ની, શું વાત છે? આજે કેમ તમે એટલા બધા ખુશ છો? કોઈ આવ્યું છે? ખુશ તો હોવ જ ને. આજ મારી બેન આવી છે. શું વાત છે? બેન આવ્યા છે? હા બેન આવ્યા છે તો એને બહાર કેમ બેહાડ્યો? અંદર લેતા આવો. હા તે હારું. સાંભળો, આ લ્યો, આ પૈસા લેતા જાઓ. સોડા લેતા આવજો, સમોસા લેતા આવજો અને મીઠાઈ લેતા આવજો. બેન આવ્યા છે ને, મીઠાઈ તો ભૂલતા જ નહીં. હા તે હારું. હારું હાલો, હું હવે સાની તૈયારી કરું અને હવે તમે જાઓ જલ્દી. અરે તને એક વાત પૂછું? હા પૂછો ની. મારી બેન અહીંયા રોકાવા આવી છે. ઈ તે 1 દિવસ નહીં, 1 મહિના માટે. તને કઈ વાંધો તો નથી ને? અરે તમે કેવી વાત કરો છો? મને શું વાંધો હોય? અને આમાંય તે બેન દીકરી ઘરે આવે ને તો ઘરમાં બરકત વધે છે. અને હા, ઘરમાં એક માણસ વધી જવાથી ઘરમાં ખાવાનું થોડું ખૂટી જવાનું છે. અને જો હું અત્યારે મારી નણંદ હારે ખરાબ વ્યવહાર કરું તો મારે પણ ભાઈ અને ભાભી છે. કાલે સવારે ઈ પણ મારી હારે ખરાબ વ્યવહાર કરે ને, એટલે ક્યારે હું તો એવો વિચાર નથી કરતી. કેમ કે બેન દીકરી ઘરમાં આવે ને તો ઘરની રોનક વધે છે. હા ઈ તારી વાત સાચી છે. હારું, હવે તમે જાઓ અને મેં જે મગાવ્યું છે ને ઈ લેતા આવો અને હું મારી તૈયારી કરવા માંડું. જો તારી જેવો વિચાર બધી ભાભી કરે ને તો કોઈ બેન દીકરીને પોતાનું પિયર ક્યારેય પારખું નથી લાગતું.